મિત્રો કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે સાહિલની એક લોકેશન પર આવ્યા હતા. એ લોકેશન પર અમે કાયમ વિડીયો બનાવવા આવો છો તે આવ્યા હતા. સાહિલ કે કોઈ વિડીયો બનાવી કીધું બનાવી દઈએ. તો ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યો છે, હવે યુટ્યુબમાં બનાવવા દઈ રહ્યા. સાહિલ બેઠા તો મિત્રો અમે એક વનસ્પતિનો વિડીયો બનાવ્યો છે કે અર્જુનજી તમને હાલ વનસ્પતિ બતાવશે કે કઈ વનસ્પતિ છે. તમે જો જોઈએ ને કે મેં નહીં જોયું તો પહેલી વખત જોઈ જ છે. બાકી તમે જોતા ખબર પડશે કે આ વનસ્પતિ તો નહીં જોઈ. બતાવો હળો વનસ્પતિ હું તમને બતાવું છું. તમે કમેન્ટ કરજો કઈ છે. એના પહેલા તમને અમારા સાહિલજીનો વ્હાઇટ કોટ બતાવી દઈએ. અરે જુઓ શેક ને આપણો છે પાછો. આ જો આ વનસ્પતિ આ લોકેશન ઉપર એટલી ઘણી ઊભી છે, 10 જેવી હશે. આ ઊભી છે, હું તમને બતાવું. વિડીયોમાં જોડાયા રહો. મિત્રો આ વનસ્પતિ તમે જોઈએ નહીં હોય કે જોણીએ નહીં હોય કે તમે જો જોઈ નહીં હોય, ખાલી આ વનસ્પતિ કી છે મને કમેન્ટ કરીને જણાવો કે આ વનસ્પતિ કી છે. જો મિત્રો આ લોકેશન પર બધી આવી વનસ્પતિ ઊભી છે. અને તમારે પણ આ લોકેશન ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ લોકેશન કઈ આ કયા ગામનું લોકેશન છે. જો લોકેશન ખબર હોય ને તો કમેન્ટ કરો. જો બાકી આ એડા જેવા છે, પાછળ બંગલા છે, આપણો વ્હાઈટ ઘોડો પડ્યો છે. તમારે પણ વિડીયો બનાવવો હોય તો આ લોકેશન પર આવજો. તમને ખબર હોય તો લોકેશન એકદમ મસ્ત છે. આ એડાનું વાતાવરણ. અને સાહિલ થોડી દિવાળી આવી તમારે શું કહેવું છે? બોલો તો દિવાળી વિશે તમારે શું 2-3 શબ્દો કહી જજો. મારે દિવાળી છે 2 ને 4 ને પણ 100 શબ્દો કહેવા છે. હું ખબર કે મિત્રો દિવાળી નજીક આવી રહી છે એટલે દિવાળી છે મારે એટલા 2 શબ્દો કહેવા છે કે જે નાની દુકાનો હોય જેમ કે હોય ફટાકડા લઈને બેઠા આપણે તેવા લોકોની ખરીદી કરવી જેના આપણા કારણે તેમની પણ દિવાળી સારી જઈ શકે. અને હું તો એટલું જ કહું કે નાના દુકાનેથી ખરીદી કરવી જેના કારણે અહીંયાની દિવાળી પણ સારી જાય. અને ખાસ કરીને ઓનલાઈન સામાન મંગાવો નહીં જેના કારણે તેમની દિવાળી બગડી શકે. તેમને માલ સામાન ખરીદી ના થઈ શકે. આપણે નાના દુકાનવાળાની જ ખરીદી કરવાની. જે લારીયામાં લઈને બેઠા હોય ફટાકડા એવા દુકાનેથી જ આપણે ખરીદી કરવાની. જો કે અર્જુન જેવા 2 શબ્દો કહી મેં તો બધું દિવાળી છે. તો મિત્રો જેમ બને તેમ ઓનલાઈન ખરીદી ઓછી કરજો. તમે ઓનલાઈન ખરીદી કરશો તો નાના દુકાનવાળાને ખરીદી પણ નહીં થાય અને તેમની પણ દિવાળી સારી નહીં જાય. એટલે જેમ બને તેમ ઓનલાઈનનો ખરીદી ઓછી કરવી. અને દિવાળીમાં તમે ખરીદી કરવા છો તો મને નાની ફટાકડાની દુકાનનો દેખાય છે, નીચે ફટાકડા લઈને બેઠા છે, તો ત્યાંથી ખરીદી પહેલી કરજો. આપણા કારણે પણ એમની પણ દિવાળી સુધરી જાય, એમના ઘરમાં પણ અજવાળું થાય. તો જેમ બને તેમ નાના દુકાનેથી ખરીદી કરવી મિત્રો. અને આજના બ્લોગમાં આટલું જ. જય માતાજી, જય બાબારી.